હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો હા એ તમારે કરવાનું છે, મારા હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો ઓકે. હું કીધું મેં આખા સમાજનો ટેકો તારા રહેશે. કઈ નહીં મૂંઝાતો, શું નહીં પડતો, તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય, કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. હો કાંઈ વાંધો નહીં. હો હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. ફોન કર્યો તો માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી પાસે, તો એને મને આમી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો તે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરા, તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો જ નથી. આ બધું કરાવ્યું એને જ કર્યું, એના બાપા અમે માફી માંગી. ડીવાયએસપી જે આ નિવેદન આપ્યું છે, હા એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી ઓળખતો નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે, હા એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું તપાસ થશે. કાઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. હા એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. ને હિંમત રાખતું, હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે. હ તને એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈને. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો બેટા. બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે. હા એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. હા મારો પેલો દીકરો છે બેટા, આંસુ નહીં પડવાનું. હું કીધું થોડીના આવાજો છે તમે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હો એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત હારે જ છું. હા ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ હારે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ નવનીત. હા સીતારામ કરશો તો વાત કરશો. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરા તમારી હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું, એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ એક વાત કહી દઉં, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો હા એ તમારે કરવાનું છે, મારા હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો. ઓકે બસ કાંઈ વાંધો બસ વાંધો નહીં ચાલો. ઓકે હા સીતારામ. કાંઈ મૂંઝાવાનું નથી બેટા. હો સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું મેં આખા સમાજનો ટેકો તારા રહેશે. હો કાંઈ નહીં મૂંઝાતો. હા શું નહીં પડતો, તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય, કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. હો કાંઈ વાંધો નહીં. હો હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. હા કાંઈ વાંધો નહીં.
હા તો ક્યારે હોય કે તું એકલો હોય ને હું હાથ ભૂલી જાય ત્યારે જોયું જાય પછી વાત એમ કે ઈ મર્દાનગીનું કામ ઈ લોકોએ નથી કર્યું. બહુ શેરખા બનતા હોય ને તો કઈ લોકો કઈ મર્દાનગીનું કામ નથી કર્યું. હો એટલે એ રીતે નહીં મૂંઝાવું કે હા તું મર્દ કહેવાય બેઠા એટલે એ ચિંતા નહીં કરતો એમ ને કોઈ ચિંતા મૂંઝાતા નહીં બેઠા. મુજબની સામાન્ય કલમો લગાવેલી છે. આજે તમને ફ્રેક્ચર થયેલું છે 323, 326 કે 307 મુજબનો કોઈ ગુનો પોલીસે નોંધેલ નથી. તમે પોલીસને કીધું માથામાં ને બધે તમને જે વાર માર્યું એ બધું તમે વિડીયોમાં કીધું બધું દેખાય જ છે ને. હા મને મારે છે એનો વિડીયો છે, બધું દેખાય જ છે. એટલે તમે આખું જે તમારા વિરુદ્ધ આપણે છે ને તમે આખી કોપી મંગાવી લ્યો ને કોપીને પછી મને કયો તમારે આપણે શું કરવાનું છે. હો એફઆઈઆર છે મારી પાસે.